પછી ક્વેશ્ચન 5 જોઈ લો. થઈ ગયું. શું કરવાનું છે મેં તેમાં? એમાં શું લખવાનું છે કે જે ટર્મ આપેલા છે લિનિયર છે, ક્વોડ્રેટિક છે કે ક્યુબિક પોલિનોમિયલ. ટર્મ્સ આપેલા છે, મીન્સ ઇક્વેશન છે તે. કોઈ બી પોલિનોમિયલ ઇક્વેશન નહીં. ઇક્વેશનમાં તો ઇક્વલ ટુ ની સાઇન હોય ને. તમને 7th માં આવું શીખવવામાં આવે. ઇક્વેશનમાં છે ને ઇક્વલ ટુ ની સાઇન હોય, પણ આમાં ઇક્વલ ટુ ની સાઇન નહીં મળે ને કશે. આ એવા પોલિનોમિયલ છે, આપણે જે ચેપ્ટરનું નામ છે એ પોલિનોમિયલ છે. તો પેલું લખેલું શું છે? x² + x. તે લિનિયર, ક્વોડ્રેટિક કે ક્યુબિક? ખબર કેવી રીતે પડે? લિનિયર હોય તો લિનિયર હોય તો પાવર 1 હોય, ડિગ્રી 1 હોય, ડિગ્રી 1 હોય. અને ક્વોડ્રેટિક માં હાઈએસ્ટ ડિગ્રી 2 હોય. ડિગ્રી એટલે હાઈએસ્ટ પાવર જ થઈ ગયું એકચ્યુઅલી. એટલે જેને ડિગ્રી 1 હોય એ લિનિયર, હા, ડિગ્રી 2 હોય તે ક્વોડ્રેટિક, ને ડિગ્રી 3 હોય તો ક્યુબિક. ક્યુબિક. આઈનું આ તે તો પેલું શું છે? x² + x. ક્વોડ્રેટિક ડિગ્રી 2 છે ને? કેવી રીતના ડિગ્રી 2? વેરિયેબલ x². x ના ઉપર 2 છે એટલે. પછી પ્લસ x એટલે 1. હા, પણ હાઈએસ્ટ પાવર એનો 2 છે એટલે ક્વોડ્રેટિક છે. પછી બીજું x - x³ લખેલું છે એમાં. તો એ શું છે? ક્યુબિક. એટલે 3 નહીં બોલવાનું, ડિગ્રી 3 છે અને આન્સર ક્યુબિક પોલિનોમિયલ. અને એક્ઝામમાં આનો આન્સર પૂછે તો તમારે લખવાનું ક્યુબિક પોલિનોમિયલ, 3 નહીં લખવાનું. તમે આન્સરમાં 3 લખાવી અને ક્યુબિક પોલિનોમિયલ તમે વર્ડની લખો તો માર્ક્સ કટ બી થઈ જાય, કંઈ કહેવાય નહીં, કટ થાય જ. ખાલી 3 નહીં લખવાનું, ડિગ્રી આની 3 છે એટલા એરવા ક્યુબિક પોલિનોમિયલ છે. પછી નેક્સ્ટ y + y² + 4. ક્વોડ્રેટિક. ક્વોડ્રેટિક કેવી રીતે? હાઈએસ્ટ ડિગ્રી 2 છે, હાઈએસ્ટ પાવર 2 છે, y² માં છે ને પાવર 2. પછી નેક્સ્ટ 1 + x લખેલું છે. લિનિયર. 1 + x લિનિયર છે. કેવી રીતના લિનિયર? પાવર ની મળે એટલે 1. એટલે 1 + x ક્યાં ગયું? x ના ઉપર કંઈ નહીં મળે એટલે 1. એટલા એરવા લિનિયર પોલિનોમિયલ છે. પછી નેક્સ્ટ તે બી લિનિયર. 3t. તેમાં બી t નો પાવર 1 જ છે ને એટલે લિનિયર પોલિનોમિયલ. પછી નેક્સ્ટ r². ક્વોડ્રેટિક. r² માં પાવર 2 છે, હાઈએસ્ટ પાવર 2 છે એટલે ક્વોડ્રેટિક પોલિનોમિયલ. પછી નેક્સ્ટ 7x³ એમાં પાવર 3 છે એટલે ક્યુબિક. તો બસ આટલી વસ્તુ છે, આ તમારે લખવાની છે.